નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સંદેશ ન્યૂઝ, તમારી સાથે સત્યની સાથે તમામ મહત્વપૂર્ણ સમાચારો સાથે હું છું અંકિત। મહત્વપૂર્ણ સમાચાર બુલેટિનની શરૂઆત કરીએ। સુરતમાં રત્ન કલાકારને મારી નાખવાના પ્રયાસમાં ખુલાસો થયો છે। થોડા દિવસ અગાઉ બે રત્ન કલાકાર વચ્ચે ઝઘડો થયો હતો અને આ જ અદાવતમાં આ ઝેર ભેળવ્યું હોવાની દિશામાં પોલીસ હાલ તપાસ કરી રહી છે। પાણીના ફિલ્ટરેશન પ્લાન્ટમાં સલ્ફોસ દવા નાખી હતી ત્યારે પાણી પીનારા 118 રત્ન કલાકારોને તેની અસર થઈ હતી। 4ની તબિયત બગડતા આઈસીયુમાં તેમને લઈ જવામાં આવ્યા હતા। કાપોદ્રા પોલીસે ઘટના સ્થળે પહોંચીને આ સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે। 118 જેટલા રત્ન કલાકારો કે જેમને આ ઝેરી પાણીની અસર થઈ હતી। આ અંગે વધુ માહિતી સાથે સંવાદદાતા મનીષ પરમાર જોડાઈ ગયા છે। મનીષ, 118 રત્ન કલાકારો હતા, હવે આ મામલે ખુલાસો થયો છે, શું છે વધુ વિગતો આ મામલે? जी बिल्कुल बात करिए तो 118 लोगों ने आ झेरी पानी असर थई हती, जेमां 2 लोगोनी गई काले तबियत छे लथड़ता आईसीयू में खसेडवामां आव्या हता। त्यारे ચોંકાવનારી વાત સામે આવી છે કે વધુ 4 લોકોની તબિયત લથડતા તેમને આઈસીયુ માં ખસેડવામાં આવ્યા છે। અત્યારે કાપોદ્રા પોલીસ છે તે આ ઘટના સ્થળે પહોંચી છે। અર્ણવ જે ડાયમંડની ફેક્ટરી છે ત્યાં આગળ પહોંચી છે, તે તપાસ હાથ ધરી રહી છે। રજિસ્ટર છે તે ચકાસી રહી છે કે કેટલા કારીગરો આવ્યા હતા, કયા સમય પર આવ્યા હતા, તમામને ક્રોસ વેરિફિકેશન કરવામાં આવી રહ્યું છે। સાથે જ જે કુલર છે તેને એફએસએલ માં જે કહેવાય કે તે પાણીના રિપોર્ટ છે તે એફએસએલમાં મોકલી આવ્યા છે। એટલે કહેવાય કે થોડા દિવસ અગાઉ પણ બે રત્ન કલાકારો વચ્ચે ઝઘડો થયો હતો, તેની અદાવત રાખીને પણ આ કૃત્ય કર્યું હોય તેવી આશંકા જે કહેવાય છે વ્યક્ત કરવામાં આવી રહી છે। કાપોદ્રા પોલીસ જોઈ શકાય છે કે અત્યારે તમામે તમામ પાસા તપાસ કરી રહી છે, તમામે તમામ જે લોકો છે તેની જે પૂછપરછ કરી રહી છે। હાલ જે માલિક છે તે માલિકની પણ પૂછપરછ કરી રહી છે કે કોની સાથે ઝઘડો થયો હતો, કયા કયા કારીગરનો ઝઘડો થયો હતો અને શું કારણથી ઝઘડો થયો હતો, કારીગર અંદર આવ્યા હતા તો કઈ રીતના તેનો વર્તાવ હતો, કયા સમય પર કોણ પાણી પીવા ગયું હતું, આ સીસીટીવીના આધારે અત્યારે તપાસ હાથ ધરવામાં આવી રહી છે। માલિકની પૂછપરછ કરવામાં આવી રહી છે, સતત જે રજિસ્ટર છે તે ચેક કરવામાં આવી રહ્યું છે। એટલે કહેવાય કે 150 જેટલા કારીગરો આમાં કામ કરતા હતા, જેમાંથી પાણી પીતા 118 લોકોને અસર થઈ છે, જેમાં હવે 6 લોકોને આઈસીયુમાં જે કહેવાય કે દાખલ કરવાની ફરજ પડી છે। અત્યારે જોઈ શકાય છે કે કાપોદ્રા પોલીસ છે તે સતત જે ક્રોસ વેરિફિકેશન કરી રહી છે અને તમામે તમામ રજિસ્ટર છે તે પણ ચેક કરવામાં આવી છે। મહત્વની વાત એ છે કે ઝેરી દવા નાખવાનું જે રીતના કાવતરું રચવામાં આવ્યું હતું, તમામ જે કારીગરોને મારી નાખવાના પ્રયાસ કરવામાં આવ્યા હતા। સદનસીબે જે 2 પરેકી હતી તેની જે એક પરેકી ખુલી ગઈ હતી, પરંતુ એક પરેકી છે તે બંધ રહી ગઈ હતી, જેટલે મોટી દુર્ઘટના જે ટળી હતી। પરંતુ અત્યારે જે તમામ મામલે જે પોલીસ છે તે તપાસ કરી રહી છે। સુરતના કાપોદ્રા વિસ્તારની આ ઘટના છે, જ્યાં ગાડી જે લોકોની હત્યા કરવાના પ્રયાસ કરવામાં આવી રહ્યા છે। આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે કે જે 2 કારીગરોના થોડા દિવસ અગાઉ ઝઘડા થયા હતા અને આ ઝઘડાની અદાવત રાખીને પણ આ ઘટનાને અંજામ આપવાની જે કહેવાય કે પૂરેપૂરી શક્યતા વ્યક્ત કરાઈ રહી છે। ત્યારે જે રીતના કારખાનાની અંદર જે લોક લાગેલા છે, કારખાનાની અંદર કારીગર સિવાય કોઈને પ્રવેશ નથી આપવામાં આવતો અને જે કુલર છે અંદરની સાઈડ પર હોય છે, ત્યારે આ કુલરની પાસે જે કારીગર સિવાય કહેવાય કે બીજા કોઈ અન્ય વ્યક્તિએ પહોંચવું છે તે અશક્ય છે। એટલે જે કોઈ પણ અંજામ આપ્યો છે તે કારીગર દ્વારા જ અંજામ આપવામાં આવ્યો હોય તેવી પૂરેપૂરી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે। કાપોદ્રા વિસ્તારનો આ બનાવ છે, જ્યાં ગાડી હત્યાના પ્રયાસ કરવામાં આવ્યો છે અને અત્યારે પોલીસ છે તે સતત જે તપાસ કરી રહી છે કે આ પ્રકારનું કૃત્ય છે તે કોણે કરી રહ્યું છે અને શા માટે કરી રહ્યું છે। હાલ તમામ મામલે કાપોદ્રા પોલીસ છે તે અત્યારે કારખાને પહોંચી છે અને અલગ અલગ પાસાઓ તપાસ કરી રહી છે, સાથે જ સીસીટીવી અને રજિસ્ટર છે તે પર તપાસ કરી રહી છે। કુલરની પાસે જે કોણ કોણ ગયું હતું, કયા સમયે ગયું હતું તે દિશામાં હાલ તપાસ ચાલી રહી છે। જી, સમગ્ર માહિતી આપવા માટે